અધિકારીઓને એક સૂચના કરવામાં આવી છે જે પણ કામો છે ટાઈમ મર્યાદાની અંદર પરિપૂર્ણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી અને ક્વોલિટીમાં કામો થાય અને લોકોને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે અધિકારીઓને સ્ટ્રિક્ટલી પણ સૂચના પણ આપવામાં આવી છે અને બધા જ કામો ટાઈમ મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારની ભાવનગર મહાનગર કે ભાવનગર જિલ્લો હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા માટેના અધિકારીઓને સૂચન કર્યા। ભાવનગર વાસીઓ હવે તૈયાર થઈ જજો, કારણ કે અત્યાર સુધી તમે જે ખાડાથી પરેશાન હતા એ હવે તમામ ખાડા બુરાવા જઈ રહ્યા છે। હવે સારા રોડ રસ્તા તમને મળવા જઈ રહ્યા છે। થોડા સમય પહેલા તમને પણ એવું લાગ્યું હશે કે જ્યારે ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે રોડ રસ્તા ચકાચક બની ગયા હતા અને એના પછી તમને પણ ક્યાંક એવું લાગ્યું હશે કે હાસ હવે જે આ રોડ રસ્તાની સમસ્યા છે ક્યાંક પૂરી થવાની છે, સારા રોડ રસ્તા બનવાના છે। અને પછી બધાને ખબર છે કે થયું શું, પણ હવે એક ઓર્ડર નીકળ્યો છે સારા રોડ રસ્તા બનવાનો, પણ એ જોવાનું છે કે તમામ લોકોને રોડ રસ્તા સારા મળે છે ક્યારે। વાત કરવી છે ભાવનગરની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરની અંદર જે ભાવનગરના પ્રભારી છે અને જે મંત્રી છે કૌશિક વેકરિયા, એમના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે હવે જેટલા પણ ખરાબ રોડ રસ્તા છે તેમને રિપેર કરવામાં આવે, જેટલા મોટા ખાડા છે તેમનું પણ પુરાણ કરવામાં આવે, જેથી કરીને જે લોકો છે તેમને ક્યાંય સમસ્યા ન થાય। રાજ્યના જે ઉર્જા મંત્રી અને જે ભાવનગરના પ્રભારી મંત્રી છે કૌશિક વેકરિયા, એમણે કલેક્ટર કચેરી એક સમીક્ષા બેઠક યોજી અને તેમણે એક સૂચન પણ કર્યું છે સમીક્ષા બેઠકમાં અને કહ્યું છે ભાવનગરમાં ઘણા લાંબા સમયથી જે રોડ રસ્તાઓ તૂટી ચૂક્યા છે, જે ખાડાઓથી ભરાઈ ગયા છે તે તમામને રિપેર કરવામાં આવે। અધિકારીઓને કડક આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। કૌશિક વેકરિયાએ એવું પણ જણાવ્યું છે કે આવનાર દિવસોની અંદર તાત્કાલિક ધોરણે ભાવનગરના રોડ રસ્તાઓ રિપેર કરવામાં આવશે અને આ સાથે જ રોડ રસ્તાના કામ સમયસર અને ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ છે તે રાખવામાં નહીં આવે, એટલે કે સમયસર આ બધું જ કામ છે તે કરવામાં આવશે। પણ આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે હવે આવનાર સમયની અંદર ભાવનગરની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે, તો કદાચ એમના આગમનને લઈને પણ આ રોડ રસ્તા છે તે રિપેર કરવાની તાકીદે રજૂઆત કરવામાં આવી હોય, તાકીદે આ કામ શરૂ કરવામાં આવ્યું હોય। એટલે જે પણ હોય, પણ હવે ભાવનગર વાસીઓને સારા રોડ રસ્તા બનવા એમને મળવા જઈ રહ્યા છે, કારણ કે બનવાની શરૂઆત થઈ ચૂકી છે। ઓર્ડર નીકળ્યો છે, કૌશિક વેકરિયાએ ઓર્ડર આપ્યો છે, પણ એ જોવાનું છે કે અધિકારીઓ આ તમામ જે નિર્ણય છે તે તમામ જે સૂચન છે એ ધ્યાને લેશે ખરા। કારણ કે જ્યારે જોયું છે કે કોઈ પણ મોટા રાજનેતા છે કોઈ પણ શહેરની મુલાકાત લેવાના હોય એટલે તાબડતોબ છે રસ્તા છે એ રિપેર થઈ જતા હોય છે અને સ્પષ્ટ સંકેત ક્યાંક એ પણ અત્યારે સામે આવી રહ્યો છે। આમ જોવા જઈએ તો ગાંધીનગરમાંથી એક આદેશ એ પણ નીકળ્યો હતો। મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને એવું પણ કહ્યું હતું કે કોઈ પણ જે મંત્રી છે એમણે સોમવાર કે મંગળવારે કોઈ પણ સરકારી બેઠક છે તે રાખવાની નથી, એમને ગાંધીનગરમાં રહેવાનું છે। પણ આ સમય દરમિયાન જે કૌશિક વેકરિયા છે એમણે બેઠક બોલાવી, માન્યું કે રોડ રસ્તા બાબતે બોલાવી હશે, પરંતુ ક્યાંક હવે જે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, ભાવનગરની મુલાકાત કરવાના છે, આ બધાની વચ્ચે પણ આ સામે આવી રહ્યું છે કે કદાચ એમના માટે થઈને રોડ રસ્તા બનતા હોય। સારું છે કે કોઈ પણ મંત્રી આવે કે કોઈ પણ સારા મોટા નેતા આવે તો લોકોને સારા રોડ રસ્તા મળતા હોય છે। આશા પણ એવી જ રાખીએ કે વારંવાર તમામ જે મોટા નેતાઓ છે મુલાકાત લેતા રહે, જેથી કરીને લોકોને સારા રોડ રસ્તા મળતા રહે। આવું તો અનેક વાર જોયું છે કે રોડ રસ્તાનું કામ ચાલુ થાય ને પછી અધ વચ્ચે છોડી દેવામાં આવે છે। ખેર, આ બધાની વચ્ચે કૌશિક વેકરિયા જે મંત્રી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભાવનગરના પ્રભારી તરીકે સમીક્ષા બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરીમાં, કેવા પ્રકારના મુદ્દાઓ રહ્યા ખાસ કરીને ભાવનગરના? ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા જે રીતે રોડ રસ્તા માટેની સમીક્ષા બેઠક કરવી અને રોડ રસ્તાની ક્વોલિટી ખૂબ સારી રીતે જળવાય અને રોડ રસ્તાના કામો ટાઈમ લિમિટમાં પૂરા થાય એ પ્રકારે કામગીરી કરવા માટેની આજે ભાવનગર મહાનગર અને ભાવનગર જિલ્લાની એક સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ અને નેશનલ હાઈવેની। આ અનુસંધાને અધિકારીઓને એક સૂચના કરવામાં આવી છે જે પણ કામો છે ટાઈમ મર્યાદાની અંદર પરિપૂર્ણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી અને ક્વોલિટીમાં કામો થાય અને લોકોને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે અધિકારીઓને સ્ટ્રિક્ટલી પણ સૂચના પણ આપવામાં આવી છે અને બધા જ કામો ટાઈમ મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારની ભાવનગર મહાનગર કે ભાવનગર જિલ્લો હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા માટેના અધિકારીઓને સૂચન કર્યા। અગાઉ દિવાળી પૂર્વે ખાડા પૂરી દેવાની અથવા સારા કરવાનું પણ થયું હતું, પરંતુ પરિસ્થિતિ વારંવાર એની જોવા માંડી હતી। જે રીતે
વરસાદની સિઝનના કારણે અમુક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને ધ્યાને રાખી અને રોડ રસ્તામાં કંઈ નવી મુસીબત ઊભી ના થાય અને સારી રીતે કામગીરી થઈ શકે એ પ્રકારનું ધ્યાન દોરવામાં આવે છે. પ્રતિકભાઈ, સરકાર કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ વાપરે છે, પરંતુ 1 વર્ષ પણ માંડ રોડ તપતા હોય છે તેવી પરિસ્થિતિ અનેક જગ્યાએ જોવા મળતી હોય છે. આવી કોઈ પણ ભૂલ થતી હશે, કોઈ પણ એજન્સી હશે, કોઈ પણ અધિકારી હશે, એમની સામે કડક પગલાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કરપણે કામગીરી કરવાની છે. જે આજે સમીક્ષા બેઠક કરી, હવે પછીના કેટલા સમયની અંદર રોડ રસ્તા સારા થશે? બસ ટૂંક સમયની અંદર જ રોડ રસ્તા સારા થશે અને એ પ્રકારની કામગીરી હાથ ઉપર ધરવામાં પણ આવી છે. આભાર. એટલે હવે ભાવનગર વાસીઓ ફરી એક વખત તૈયાર થઈ જજો, તમને સારા રોડ રસ્તા મળવા જઈ રહ્યા છે. કેટલા સમય સુધી આ કામ ચાલશે ખબર નથી, પરંતુ કદાચ જે તે વિસ્તારમાં સાહેબો જવાના હશે, નેતાઓ જવાના હશે, ત્યાં ચોક્કસથી રોડ રસ્તા સારા બની જવાના છે. એટલે એ પણ જોઈ લેજો કે કઈ કઈ જગ્યા ઉપર નેતાઓ જવાના છે. અને બાકી આશા એ પણ રાખજો કે કૌશિક વેકરિયાએ જે કહ્યું છે કે તાકીદે બધા કામ પૂરા કરવામાં આવશે. જોવાનું છે કે ક્યારે થશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.